જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે નિવેદન આપ્યું હોવાના સમાચાર જૂનાગઢથી હાલ મળી રહ્યા છે। જિલ્લા કોંગ્રેસ પ્રમુખનું નિવેદન સામે આવ્યું છે। જૂનાગઢથી આ સમાચાર। માર્કેટિંગ યાર્ડ અને ખેતરમાં કૌભાંડ થતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। રાસાયણિક ખાતર ખેડૂતોને ન મળવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। શિયાળાની શરૂઆત છતાં ખાતર મળતું નથી। બે મોટી સમસ્યા કાયમી નડે છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ શિયાળો આવી ગયો ને 15 દિવસ થઈ ગયા, છતાં પણ રાસાયણિક ખાતર આ સરકાર પૂરી પાડી નથી શકી, ફક્ત પોતાના મિસમેનેજમેન્ટને કારણે। એ ખબર જ હોય કે શિયાળો આવવાનો છે અને આટલા હેક્ટર વાવવાનું છે, છતાં પણ રાસાયણિક ખાતર ન આપવાનું કારણ શું? કે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને બરબાદ કરવાનું જ એક મિશન હોય। આ ઉપરાંત જૂનાગઢ જિલ્લામાં ટેકાના ભાવની ખરીદી પણ ચાલુ થઈ ગઈ છે, એ પણ જગજાહેર છે। એમાં પણ જે સરકારે મોટી મોટી બણગા ઠોક્યા હતા એટલે એ મુજબ એક લેસ માત્ર પણ કાંઈ નથી। એમાં ખેડૂત માલ લઈને જાય એટલે એ માલ ક્વોલિટી અધિકારી હોય એ રિજેક્ટ કરે, અને ફરબાર જ એ રિજેક્ટ કરેલો માલ બિચારો ખેડૂત હોય શું કરે, એટલે પોતે વેચવા કાઢે તો એના માર્કેટિંગ યાર્ડના જે મળતિયાઓ હોય કે જે ટેકાના ભાવને ખરીદીના જે બધા અધિકારીઓ હોય એની સાથે સંકળાયેલો માણસ હોય એ આવીને એ માલ લઈ લે અને પાછલા દરવાજેથી માલ ટોટલી બધો સરકારી ગોડાઉનમાં જતો રહે છે ટેકાના ભાવે। એટલે આવો અસંખ્ય કૌભાંડ માર્કેટિંગ યાર્ડમાં અને યુરિયા ડીએપી રાસાયણિક ખાતરમાં કે જ્યાં ભાજપની મંડળીઓ હોય ત્યાં ખાતરની ગાડી આપી અને જ્યાં આપણી અંગત હોય ત્યાં જ આપીએ, બાકી ન આપવી, આવું પણ એક અસંખ્ય જગ્યાએ જોવા મળ્યું છે। તો મીડિયા મિત્રોને ખાસ નંબર વિનંતી કે આપ ખુદ જઈ અને અમે તો ખુદ જઈ અને રેડ પાડો, તમે જુઓ, તપાસ કરો કે ખરેખર ક્યાં સુધી આ લોકો હલકાઈ ઉપર ઉતરી ગયા છે જગતના તાતને હેરાન કરવા માટે। અમારા લેવલે અમે દરેક જૂનાગઢ જિલ્લાના તાલુકા પ્રમુખોને તાલુકા લેવલે અમે આવેદનપત્ર આપ્યા છે। આમ છતાંય પણ આપને પણ ખાસ નમ્ર વિનંતી કે આ ભ્રષ્ટાચાર કેમ બંધ થાય, અને સરકારી તંત્રને પણ વિનંતી કે આ જગતનો તાત છે એ ઉગાડે છે ને એ જ આપણા પેટમાં આવે છે, એટલે એને તમે હેરાન કરવાનું રહેવા દો। એટલે ટેકાના ભાવની ખરીદીમાં પણ બહુ ચોકસાઈ રાખો તેવી ખાસ નમ્ર વિનંતી। અને આ છતાંય ડીએપીમાં પણ સરકાર અંગત રસ લઈ અને તાત્કાલિક પૂરી પાડે